જાથાના જયંત પંડ્યાને કહેવા એ માંગુ છું કે તમે હિન્દુ છો કે તમારા હિન્દુત્વમાં અમને શંકા પણ છે। જૂનાગઢમાં મીડિયા સાથે વાત કરતા સુખરામદાસ બાપુએ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા કેટલાક વકીલોને વિરોધ કરી રહેલા કહેવાતા સાધુ સંતો પર જોરદાર પ્રહાર કર્યા। બાપુએ સીધું કહી દીધું, જયંત પંડ્યા તમે હિન્દુ છો કે નહીં તેમાં પણ શંકા થાય છે। આ નિવેદન સામે આવતા સોશિયલ મીડિયા પર લોકો બે ભાગમાં વેચાઈ ગયા। કેટલાક લોકો બાપુના સમર્થનમાં જોવા મળ્યા તો કેટલાક નિવેદન પર સવાલો પણ ઉઠાવ્યા છે। પણ વાત અહીં અટકી નહીં। આગળ બાપુએ ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે જે કહ્યું એ ચર્ચાનું કેન્દ્ર બની સાથે જોડાઈને કીએ છે અને કીએ છે ને જયંત પંડ્યાએ કે કોઈ સાધુ નથી, એ કોઈ કથાકાર નથી, વાચક નથી। તો જયંત પંડ્યાને હું એ કહેવા માંગુ છું કે તું કોણ છો, પહેલે તું તારા બાપને પાસે જઈને પૂછ। અને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી સાધુ પણ છે, શાસ્ત્રીજી પણ છે, કથા વાચક પણ છે અને સનાતન ધર્મના ઉપાસક ને રક્ષક પણ છે અને તમામ સનાતનીઓને એકજૂટ કરવા માટેના અનેક પ્રકારના પ્રયત્ન અમારા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી પીઠાધીશો કરી રહ્યા છે। ત્યારે અમે અમારા સનાતન ધર્મને બચાવવા માટે અનેક પ્રકારના બધા પ્રયાસ કરશું। એટલે આપ ગમે એટલી તાકાત લગાડી હોય તમે રોકી જ નહીં શકશો। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, જય શ્રી રામ। હવે સૌની નજર રાજકોટના કાર્યક્રમ છે। શું વિરોધ વધુ ઉગ્ર બનશે કે પછી ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ પહેલા કરતા પણ વધુ ભવ્ય બનશે? એક વાત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લઈને ગુજરાતમાં ચર્ચા હવે વધુ ગરમાઈ ગઈ છે અને સુખરામદાસ બાપુના નિવેદન બાદ આ મુદ્દો હવે માત્ર એક કાર્યક્રમ સુધી સીમિત રહ્યો નથી, પણ સનાતન ધર્મ આસ્થા અને વિરોધ વચ્ચેની મોટી ચર્ચામાં બદલાઈ ગયો છે। આ મુદ્દે તમારું શું માનવું છે? શું સુખરામદાસ બાપુને નિવેદન યોગ્ય છે કે પછી આવી ભાષા ટાળવી જોઈએ? કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર લખજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો। તમે જોઈ રહ્યા હતા DM90 ન્યૂઝ ડિજિટલ।